અમરેલીના ગોપાલનગરમાં રસ્તા પ્રશ્ને મુશ્કેલી સર્જાતા આ વિસ્તારના રહીશોએ પાલિકાને રજૂઆત કરી હતી। અમરેલીના લાઠી રોડ પર આવેલ ગોપાલનગર વિસ્તારમાં રસ્તાની કાયમી સમસ્યા છે। હાલ રસ્તાની થઈ રહેલી કામગીરી પણ નબળી હોય આ પ્રશ્ને કાયમી ઉકેલ લાવવા માટે ગોપાલનગરની મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો। ગોપાલનગરથી રેલી સ્વરૂપે આવી મહિલાઓએ નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી તેમજ નગરપાલિકા સત્તાધીશોએ પણ યોગ્ય કરવા માટે ખાતરી આપી હતી। હું જયાબેન પટેલ બોલું છું ગોપાલનગર 2 માંથી અને રોડ બાબતે અમે અહીંયા સુધરાઈ આવેલા છે અને 6 મહિનાથી આ રોડ ખોદેલો છે અથવા કોઈ કાર્યવાહી કોઈ સુધરાઈ વાળાએ કરી નથી એટલે અમે આજ સુધરાઈ આવ્યા છે અને એ લોકોએ અમને 21 તારીખ આપી છે અને આવા પથ્થર છે આવા મોટા મોટા 5-5 કિલોના એ પથ્થરમાં અમે રોજ હાલી છીએ અને અમારા વાહન 1 કિલોમીટર અમે દૂર મૂકી અને ઘેરે તો પગથિયા ચડાતા નથી એટલું ઊંડું ખોદેલું છે। તો આ પરિસ્થિતિમાં અમે 4 મહિનાથી અમે આ પરિસ્થિતિ ભોગવી છે। તો આ અમારા આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા અમે આજે ઓફિસે આવેલા છે। આ અંગેની ક્યારે તંત્રને તમે રજૂઆત અમે આ અંગેની જાહેરાત અમે 3 વખત આવેલા છે આ ઓફિસે પણ અમને કોઈ આવી રીતે જવાબ દઈ અને અમને અહીંથી રિટાયર કરી દીધી। તમને કઈ તારીખ આપી અત્યારે? અમને અત્યારે 21 આપી છે। નો થાય તમે શું કરશો? નહીં પથ્થર લઈને આવજો અને ઉપવાસ ઉપર સુધરાઈને તોડફોડ કરીશું પછી અમે એના જવાબદાર નથી।